અરવલ્લી જિલ્લામાં શ્રીમદ ભાગવત ગીતા જયંતિની ભવ્ય ઉજવણી, 96 વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત શિક્ષકોનું સન્માન। અરવલ્લીના મોડાસા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પંચકમ યોજના અંતર્ગત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી બાબા સાહેબ આંબેડકર હોલમાં શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠના વડપણ અને અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હોલ વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ઋષિકુમારોના સંસ્કૃત શ્લોકોથી સંસ્કૃતિમય બની ગયો હતો। શ્રીમદ ભગવદ્ ગીતાનું વિધિવત પૂજન તથા પ્રદર્શની કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શ્રી જે.એસ. પટેલે કર્યું હતું। સંસ્કૃત ભારતીના જિલ્લા સમાહક ડોક્ટર સંજય પંડ્યાએ જીવનમાં મૂલ્ય શિક્ષણ તથા ભગવદ્ ગીતાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું। સરકારી બીએડ કોલેજના અધ્યાપક ડોક્ટર સાગર મહેતાએ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ સંસ્કૃત શિક્ષણ અને સંસ્કૃત ઇન સાયન્સ વિષય પર પ્રકાશ પાડ્યો। ગાયત્રી પરિવાર મોડાસાના પ્રમુખ શ્રી ધર્માભાઈ પટેલે ભગવદ્ ગીતાના જીવન ઉપયોગી સંદેશ વિશે વિસ્તારથી માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમના નોડલ અધિકારી શ્રીમતી સ્નેહાબેન રાવલની ઉપસ્થિતિમાં માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તથા અન્ય મહાનુભાવોએ પણ કાર્યક્રમને શોભાવ્યો। કાર્યક્રમના અંતે સત્સુભાષિત કંઠપાઠ યોજના તથા શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાંથી પસંદગી પામેલા 96 વિદ્યાર્થીઓ તથા જિલ્લાના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંસ્કૃત શિક્ષકોને પ્રમાણપત્ર તથા સન્માનથી નવાજવામાં આવ્યા। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર।